જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો સૌથી પહેલા તો તમે આ ડેમો વિડીયો જોઈ લો। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। તો મિત્રો આ પ્રકારની રીલ છે અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમે પણ આવી રીલ્સ બનાવી શકો છો, એ પણ એકદમ આસાનીથી। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડીયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ઓપન કરશો તો તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળી રહેશે। તો સૌથી પહેલા આપણે પ્રોટોન VPN કનેક્ટ કરી લઈશું। કનેક્ટ કરીને પછી તમારે સીધું આવી જવાનું છે કેપકટ એપ્લિકેશનની અંદર। કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કંઈક આ કેપકટ એપ્લિકેશનનો ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો। કેમ કે મિત્રો આપણે તો ચેનલ તમને દરરોજ છે તેવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો મિત્રો હવે આપણે પ્રકારની રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા ઉપર જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી લેશું, એટલે તમારા એલાઇટમાં સોરી મિત્રો કેપકટની અંદર જે પણ વિડીયો અને ફોટા છે એની અંદર આવી જશે, બરોબર। સૌથી પહેલા આપણે જે પણ ફોટામાં વિડીયો બનાવવાનો છે ફોટાને આપણે સિલેક્ટ કરી લઈએ। તો સૌથી પહેલા તમારે ગેલેરીમાંથી જે પણ ફોટામાં વિડીયો બનાવવાનો ફોટા તમારે સિલેક્ટ કરી લેવું છે। તો આપણે ક્યાં ફોટો છે ને સિલેક્ટ કરી લઈશું, એટલે એક નવા પ્રોજેક્ટની અંદર તમારો ફોટો આવી જશે, કંઈક આપણે તમે જોઈ શકો છો, બરોબર। પછી તમારે શું કહું છે સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જોડે ઘણા ટાઈમ નથી અથવા એમને એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્કાઉન્ટ મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે, ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલા એન્ડિંગ વાળો પાર્ટ છે એના પર ક્લિક કરી ડિલીટ કરી લઈશું। ફોટા પર ક્લિક કરી અને ફોટાની લેન્થ કંઈક આ રીતે આપણે વધારી લેવાની છે। પછી તમારે નીચે ઓલે પર ક્લિક કરી એડ ઓલેમાં જવું છે। અહીંથી તમારે શું કરવાનું છે, સૌથી આપણે વિડીયોમાં જશું અને અહીંથી તમારે એક વિડીયોને સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર। તો આપણે જે અત્યારે બનાવેલો વિડીયો હતો વિડીયોને આપણે સિલેક્ટ કરી દઈશું સૌથી પહેલાં તો તમને વિડીયો બતાવી દઈએ, બરાબર। તો અહીંયા આપણે વિડીયો ગોતી લઈશું, તો આ વિડીયો તમે જોઈ શકો છો આપણે બનાવેલો ડેમો છે, તો આ રીતે અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો આ રીતે કંઈક આપણો ડેમો વિડીયો છે। તો હવે આને તમારે એડ કરવાનું છે ને આ વિડીયો તમારે જોતો હોય સોંગ સાથે તો તમને ક્યાં જોવા મળશે, આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી અને ટેલિગ્રામ ચેનલ જોવા મળી રહેશે। તો જાઓ જોઈન થઈ જાઓ, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે બંનેની, તો જાઓ ફટાફટ જોઈન થઈ જાઓ, તમે ડેમો વિડીયો લઈ લેજો, બરાબર। પછી તમારે એડ કરી લેવાનું છે। એડ કર્યા પછી તમારાની સાઇઝ કંઈક આ રીતે નાની કરી દેવાની છે આ રીતે, બરાબર। અને સૌથી પહેલાં આપણે શું કરશું, નીચે આપણે અહીંયા કરી દઈશું એક્સેપ્ટ રેશિયો પર ક્લિક અને 9:16 સિલેક્ટ કરી રાઈટ કરી દઈશું અને ફોટાને કરી દઈશું ફૂલ સ્ક્રીન, બરાબર। હા પછી તમારો ઓલે વિડીયો છે ને સાઈઝ તમારે જેટલી રાખવી એટલી રાખીને ઉપર ફોનમાં સેટ કરી લેવું છે। હવે આપણે ઓલે વિડીયો પર ક્લિક કરીએ એટલે એમાં સ્ક્રોલ કરીને અહીંયા તમે જોઈ શકો છો એક્સટ્રેક્ટ ઓડિયોનો એક ઓપ્શન હશે, તો એના પર ક્લિક કરી તમારે ઓડિયો છે તે અલગ કરી લેવું છે, બરાબર કે કાઢશે। હવે તમારે આની અંદર કટ લગાવવા પડશે, તો કટ કરી રીતે લગાવવું છે। તો કટ લગાવવા માટે તમારે એકદમ સિમ્પલ રીત છે, તમારે ઓલે વિડીયો આપણે એડ કર્યો છે એની અંદર તમારે જોતું રહેવું છે, જે જગ્યાએ ઇફેક્ટ આવે અથવા જે જગ્યાએ ઇફેક્ટ પૂરી થાય ત્યાં તમારે કટ લગાવી દેવાનું છે, બરાબર। તો આપણે સૌથી પહેલા ઓલે વિડીયોને પ્લે કરીને ચેક કરશું કઈ જગ્યાએ ઇફેક્ટ આવે છે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો પહેલી ઇફેક્ટ આવે છે આપણી આ જગ્યાએ, બરાબર। તો ત્યાં અહીં આપણે સિલેક્ટ કરી દઈશું, પછી આગળ જઈશું અને બીજી ઇફેક્ટ આવશે આપણી આ જગ્યાએ, બરાબર। તો ત્યાં તમારે કરી દેવાનું છે સ્લીટ। પછી ફરીથી આપણે આગળ જઈશું અને અહીંયા આપણે બીજી ઇફેક્ટ આવી જશે આ જગ્યાએ, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો, ત્યાં આપણે કટ કરી દઈશું, ફરીથી આગળ જઈશું અને એક ઇફેક્ટ આપણે આ જગ્યાએ તો ત્યાં કટ કરી દઈશું, ફરીથી આગળ જઈ તમારે કટ કરી લેવાનું છે। આ રીતે આગળ જતું જવાનું છે ને જે જગ્યાએ ઇફેક્ટ આવે ત્યાં તમારે કટ લગાવતું જવાનું છે, બરાબર। એટલું તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર। સોરી મિત્રો અહીંયા પણ બરાબર તમે જોઈ શકો છો આ રીતે, બરાબર।
તો આ રીતે તમારે કટ લગાવવાની જરૂર છે લાસ્ટ સુધી. અને મિત્રો જો તમે હજુથી વિડીયો જોઈ રહ્યા હોય અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો, સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાખ સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાખ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દીધું હોય તો આ મેં તમને શીખવાડ્યું હતું, તમારે લાસ્ટ સુધી બધા કટ લગાવી દેવાનું છે. ચાલો ફટાફટ આપણે બધા કટ લગાવી દઈએ, પછી તમને આગળની બધી પ્રોસેસ શીખવાડી દઈએ. બરાબર, તો આપણે બધા કટ લગાવી દઈએ, તમને બતાવશું એક તો આપણો વિડીયો વધારે લાંબો થઈ જશે અને તમને વિડીયો જોવાની મજા પણ નહીં આવે. બરાબર, તો ચાલો ફટાફટ છે આપણે બધા કટ લગાવી દઈએ. બરાબર, અહીંયા કટ પણ આપણે વાતો કરતે કરતે પૂરા થઈ ગયા છે, તમને સમજાતે એ તમે જોઈ શકો છો. બરાબર, તો આપણે લાસ્ટ સુધી પહોંચી ગયા છીએ. તો હવે આપણે વિડીયોને સ્ટોપ કરવાની કંઈ જરૂર નથી. બરાબર, તો આ રીતે આપણે જોઈ લો વિડીયોને લેન્થ અહીંયા સુધી છે, તો જે પણ વધારેનો ફોટો હોય ને તેમાં ડિલીટ કરી લેવાનું છે. હવે આપણે સ્ટાર્ટિંગમાં જઈશું ને હવે આની અંદર આપણે ઇફેક્ટ લગાવવાનું ચાલુ કરશું. સૌથી પહેલાં કારતે ઇફેક્ટ આવશે, તો એના માટે શું કરશું, ઇફેક્ટમાં જઈશું, વિડીયો ઇફેક્ટની અંદર જઈશું અને એ તમને ઘણી બધી ટ્રેન્ડિંગ ઇફેક્ટ જોવા મળશે. તો એમાંથી તમારે પહેલી લગાવવાનું છે શેક ઇફેક્ટ, તમે જોઈ શકો છો. અને એની લેન્થ આપણો જે કટ છે ત્યાં સુધી તમારે કરી દેવાનું છે. બરાબર, પછી વિડીયોમાં જઈશું અને કારતે જોઈશું તો ફ્લેશિંગ શેડોવાળી ઇફેક્ટ છે એને તમારે લગાવી લેવાનું છે. અને એની પણ લેન્થ આપણે અહીંયા સુધી કરી દઈશું, પણ આમાં એડજસ્ટમાં જઈએ અને સ્પીડ આપણે થોડીક 50% કરી લેવાની છે. બરાબર, એટલે કંઈ કાઢી આપણે થઈ જશે. તમે જોઈ લો કાર્ટૂનવાળી ઇફેક્ટ કમ્પ્લીટ લાગી જશે. પછી તમારે શું કરવાનું છે, ફોટા પર ક્લિક કરવાનું છે, આગળના કટે જઈ ફોટા પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે, અને એનિમેશનમાં જવાનું છે અને વાઇબ્રેશનમાં જઈ આપણે અનફ્લોડવાળી ઇફેક્ટને લગાવી લઈશું. બરાબર, તો અહીંયા અનફ્લોડવાળી ઇફેક્ટ હશે તો અમે લગાવી લઈશું. પછી ફરીથી અહીંયા તમે જોયો કંઈ કાઢે આવશે, તો આપણે અહીંયા જઈએ અને વિડીયો ઇફેક્ટમાં જઈશું, શેકવાળી ઇફેક્ટને ફરીથી લગાવીશું. આની સાઈઝ તમારે કટ છે ત્યાં સુધી ખેંચી દેવાનું છે. બરાબર, ફરીથી વિડીયો ઇફેક્ટમાં જવાનું છે ને અહીંયા તમારે એક બીજી ઇફેક્ટ લગાવવાની છે. અહીંયા હું તમને બતાવી દઉં આપણે કઈ ઇફેક્ટ લગાવી છે. તો અહીંયા તમારે થોડુંક નીચે સ્ક્રોલ કરવાનું છે એટલે તમને અહીંયા જોવા મળી જશે. બરાબર, અહીંયા આપણે નીચે આવીએ છીએ એટલે તમને ઇફેક્ટ જોવા મળી જશે. તો આપણે ઇફેક્ટ અહીંયા તમે જોઈ લો ફ્લેશ મર્જ કરીને તમને ઇફેક્ટ જોવા મળશે, તો એના પર ક્લિક કરીને રાઈટ કરી લેવાનું છે અને એની પણ સાઈઝ તમારે અહીંયા સુધી કરી લેવાનું છે. બરાબર, એટલે કંઈ કાઢે આપણે એનિમેશન થઈ જશે. બરાબર, પછી આગળના કટમાં જઈ એનિમેશનમાં જઈશું, કોમ્બોમાં જઈશું અને આપણે અહીંયા સ્ટ્રેચવાળી ઇફેક્ટને લગાવીશું. પછી ફરીથી એનિમેશનમાં જઈશું, ઇન એનિમેશન, વાઇબ્રેશન અને અનફ્લોડ ઇફેક્ટ. પછી ફરીથી આગળ જઈશું તો અહીંયા આપણે કઈ લગાવવાનું છે, એનિમેશનમાં જઈ ઇન એનિમેશનની અંદર તમારે લગાવવાનું છે પેન્ડલિંગવાળી ઇફેક્ટને. બરાબર, તો પેન્ડલિંગવાળી ઇફેક્ટને લગાવી દઈશું. ફરીથી આગળ જઈશું, એનિમેશનમાં જઈશું, વાઇબ્રેશનમાં જઈ અનફ્લોડવાળી લગાવી દઈશું. ફરીથી એનિમેશનમાં જઈશું, અહીંયા સર્ચ કરી લઈશું પેન્ડલિંગ અને એ જ ઇફેક્ટને આપણે લગાવી દઈશું. બરાબર, અને હવે અહીંયા આપણે લગાવી છે કે એનિમેશનમાં જઈ કોમ્બોમાં જઈ ઝૂમવાળી ઇફેક્ટને. પછી ફરીથી આપણે આગળ કટાઈ જઈશું, એનિમેશનમાં જઈશું અને અહીંયા આપણે ઇન એનિમેશનમાં જઈએ અને જે અનફોલ્ડવાળી ઇફેક્ટ છે ને આપણે લગાવી લેવાનું છે. બરાબર, પછી તમે જોડો કે કાલથી આપણું એનિમેશન આવે છે, તમે જોડો બહુ મસ્ત છે. તો આ એનિમેશન લગાવવા માટે તમારે શું કરવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર જવાનું છે અને નીચે સ્ક્રોલ કરવાનું છે એટલે તમને ઘણા બધા એનિમેશન જોવા મળી છે. બરાબર, એનિમેશન તમને અહીંયા ટ્રેન્ડિંગની અંદર જોવા મળશે. એક નવું એનિમેશન આવ્યું છે આપણે અત્યારે જે યુઝ કર્યું છે વિડીયોની અંદર. બરાબર, એનિમેશનનું નામ અને એનિમેશન તમને બતાવી દઉં એટલે તમારે કોઈ પણ વિડીયોમાં અથવા તમારે અત્યારે યુઝ કરવું હોય તો તમને ખબર પડી જાય કે આ એનિમેશન આપણે યુઝ કરેલું છે. બરાબર, તો એનિમેશન આપણે ગોતી લઈએ પછી તમને એનિમેશન બતાવી દઈએ. બરાબર, તો સૌથી પહેલાં આપણે એનિમેશન અહીંયા ગોતવું પડશે. ચાલો ફટાફટ ગોતી લો પછી તમને બતાવું. બરાબર, તો મિત્રો અહીંયા ઉપર સર્ચમાં જઈ તમે ટેમ્પોરલ સર્ચ કરશો ને તમે અહીંયા ઘણી બધી ઇફેક્ટો જોવા મળશે ને એમાં જ તમને પહેલું જે એનિમેશન છે તે જોવા મળી રહેશે. તો એને લગાવી લઈશું ને આપણે રાઈટ કરી લઈશું. બરાબર, પછી આગળનો કટ છે ત્યાં સુધી તમારે લગાવી લેવાનું છે. પછી પાછળના કટ આવે છે એમાં એનિમેશનમાં જઈશું, ફરીથી આપણે લગાવી દઈશું અનફોલ્ડવાળી ઇફેક્ટ, પેન્ડલિંગવાળી ઇફેક્ટ લગાવી દઈશું કારતે અને ફરીથી આપણે લગાવી દઈશું અનફોલ્ડવાળી ઇફેક્ટ. બરાબર, તો આ રીતે તમારે લાસ્ટ સુધી ઇફેક્ટો લગાવી લેવાની છે. બરાબર, એટલે આપણે બધી ઇફેક્ટો એ કમ્પ્લીટ લાગી જશે ને આપણે રીલ્સ એ કમ્પ્લીટ બની જશે તમે જોઈ શકો. બરાબર, અને મિત્રો જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. અને મિત્રો તમે હજુ વિડીયો જોઈ રહ્યા અને આપણે લાઈક ના કરી દો લાઈક કરી દો, સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ કરી દો.
કેમ કે મિત્રો હું તમારા માટે આટલી માહિતીનો વિડીયો બનાવું છું તો મારા માટે 1 લાઈકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો આ રીતે આપણો વિડીયો કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે વિડીયોને સેવ કરવા માટે આપણે સૌથી પહેલાં તો ઓલે વિડીયોને ડિલીટ કરી અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે આપણે વિડીયો કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સુધી, ત્યાં સુધી જય માતાજી.